હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? સેજ વોરાના જય જીનેન્દ્ર. હવે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, તો વિન્ટર સ્પેશિયલ આપણે સૂપ એક આગળ જોયેલું રેસીપી. હવે નેક્સ્ટ રેસીપી બનાવવા જઈ રહી છું ખજૂરના લાડુ. ઓબ્વિયસલી તમે ખજૂર જોઈને સમજી જ ગયા હશો કે શું બનાવું છું. હવે ખજૂરના લાડુ બનાવવા માટે આપણે કઈ કઈ ઇન્ગ્રેડિયન્ટ્સ લાગશે એ આપણે ઝડપથી જોઈ લઈએ. તો એના માટે મેં અત્યારે અહીંયા મિક્સ ડ્રાયફ્રૂટ લીધેલું છે. અંદાજિત પ્રપોર્શનમાં લેશો તો પણ ચાલશે, કોઈ એક્ઝેક્ટલી કોઈ આવું માપ લેવાની જરૂર નથી. હવે ડ્રાયફ્રૂટને થોડાક ઘી મૂકીને થોડાક સોતે કરી લેવાના છે. એની અંદર કયા કયા ડ્રાયફ્રૂટ લીધા છે એ તમને જણાવી દઉં. આપણી પાસે જે પણ હોય એ તમે લઈ શકો છો. અહીંયા મેં પિસ્તા, કાજુ, અખરોટ અને ગુંદ પણ લીધેલો છે. ગુંદને એટલા માટે લીધેલો છે કે કોઈ પણ વસ્તુમાં આપણે ખાલી ગુંદની રાબ કે અથવા તો આમ જ ગુંદ આપણે ખાઈ શકતા નથી. ગુંદ આપણે હાડકા માટે બહુ જ સારો હોય છે. જો તમે આવી રીતે કોક લાડુ કે એમાં પ્રપોર્શનમાં તમે એડ કરીને તમે આવી રીતે બનાવશો અને ખવડાવશો તો જરૂરથી નાના બચ્ચાઓ ખાશે. આ હાડકા માટે બહુ જ સારો હોય છે ગુંદ. ગુંદને ઘી મૂકીને શેકી લેવાનો છે. ઘી અથવા તો આમનામ જ તમે શેકી શકો છો, ડાયરેક્ટ જ ઘી વગર પણ શેકી શકો છો. હવે ટોપરું લીધું છે ગાર્નિશિંગ કરવા માટે. મેં અહીંયા ઝીણું ખમણાવું લેવાનું છે. લાડુને નાના નાના લાડુ વાળવાના છે. ઘીમાં ખજૂરને સોતળવાનું છે, ડ્રાયફ્રૂટને સોતળવાનું છે. ઘી વગર આપણે અથવા તો ઘીમાં અથવા તો ઘી વગર બેવમાં કરી શકો છો તમે. ગુંદ છે તો ચાલો આપણે ચાલુ કરી દઈએ કઈ રીતે આને. થોડુંક ઘી મૂકીને હવે હું પહેલાં સૌપ્રથમ ઘી વગર જ પહેલાં ગુંદ શેકી લઈશ, પછી ઘી મૂકીને ડ્રાયફ્રૂટ શેકીશ, પછી લાસ્ટમાં ખજૂરને થોડોક સોતે કરી લઈશ ઘીમાં. તો ચાલો આપણે નેક્સ્ટ આગળ જોઈ લઈએ શું કરશું એ. આ રીતે મીડિયમ આંચ ઉપર ઘી વગર જ હું આવી રીતે ગુંદ શેકું છું. ઘીમાં પણ તમે શેકી શકો છો. જો તમને આમને ડાયરેક્ટ પેનમાં ના ફાવતું હોય તો તમે એમ પણ શેકી શકો છો. અહીંયા હું ઘી વગર જ શેકું છું, જેથી કરીને થોડો થોડો અધકચરો આપણે એને દબાવીને, હાથથી દબાવીને નાનો નાનો થોડો ક્રશ કરી નાખશું, જેથી કરીને સરસ રીતે ભેગો થઈ જાય. આવી રીતે ફાસ્ટ એટલે ચલાવું છું કે નીચે બેસી ન જાય. તો આવી રીતે હલાવું. 2 થી 5 મિનિટ લાગશે એને થતાં. આપ જોઈ શકો છો ગુંદ ધીમે ધીમે આ રીતે ફૂલવા લાગ્યો છે. બધો જ ગુંદ એક સરખો ના થઈ જાય ત્યાં સુધી એને ખાસ આવી રીતે હલાવતા રહે. ગેસની ફ્લેમ વધતા ઓછી કરતી રહેવી, જેથી કરીને બળી ના જાય. ખાસ ધ્યાન રાખવું. જો ધીમે ધીમે થાય છે. જો ઘી વગર જ આમને મજૂર એને સોતે કરું છું. બધો જ ગુંદ ફૂલી જાય પછી એક વાસણમાં બધો જ મસાલો ભેગો કરવાનો છે. હવે એમાંથી ગુંદ આવી રીતે કાઢ્યા પછી એક પેનમાં મીડિયમ આંચે ઘી લીધું હતું. થોડું અંદાજિત પ્રપોર્શનમાં ઘી લેવાનું, કેમ કે ઘી આમાં થોડું હશે તો એ લાડુમાં એડ થઈ જશે, ડોન્ટ વરી. અને થોડુંક ઘી જો વધશે તો એમાં હજી આપણે ખજૂર પણ સોતે કરવાનો છે. તો આ રીતે આપણે જે ડ્રાયફ્રૂટ લીધેલા છે એને હું માઇન્ડ વગરતા આવી રીતે થોડા કાચા જેવા ના લાગે સોતે કરી લઈશ. કાચા પણ તમે આમને નાખી શકો છો થોડા ચન કરીને, પણ જે આ શેકેલા થોડા હોય છે એનો ટેસ્ટ ઓર વધારે સારો આવે છે. આની અંદર કંઈ નાખવાનું નથી, ઘી સિવાય કાંઈ જ નાખવાની જરૂર નથી. ખજૂરની પોતાની ઓલરેડી સ્વીટનેસ હોય છે, એટલે આની અંદર શુગર, ખાંડ કાંઈ પણ નાખવાની જરૂર નથી. ગોળ કોઈ વસ્તુ નાખવાની જરૂર નથી લાડુમાં. આવી રીતે 2 થી 5 મિનિટ હું થોડા સોતે કરી લઈશ અને એક પેનમાં આવી રીતે જે ખજૂર લીધો હતો એમાં જ બધું એડ કરીશ. અને અધકચરા કરીને પછી એની અંદર એડ કરવા ગ્રાઇન્ડરમાં
મિક્સરમાં થોડા અધકચરા કરી દેવા, જેથી કરીને આખા આવી રીતે લાડુની અંદર આવે નહીં. થોડા ચર્ન કરી લઈશું. થોડા ઠંડુ પડે પછી ચર્ન કરી લેવાનું છે. આવી રીતે એક બાઉલમાં હું ડ્રાયફ્રૂટ્સ કાઢી લઈશ. આવી રીતે સોતે કરીને અધકચરા થોડા અમથા સોતે કરવાના છે, બહુ બધા ડાર્ક કરવાની જરૂર નથી. હવે એને જ પેનમાં જે ઘી હતું વધેલું, હવે વ્યવસ્થિત રીતે 2 થી 5 મિનિટ આને સોતે કરી લેવાનો છે. ખજૂરને ઘીમાં સરસથી સોતે કરી લેવાનો છે, બધો જ વ્યવસ્થિત આવી રીતે ભેગો કરીને. પછી આપણું જે પેન લીધેલું હતું એની અંદર બધું જ મિક્સ કરવાનું છે. પેન ખાસું થોડું મોટું લેવું. ખજૂર મેં 1 કિલો લીધેલો છે. 1 કિલોએ અંદાજિત પ્રપોર્શનમાં આટલી વસ્તુ લીધેલી છે. જુઓ, ડ્રાયફ્રૂટને મેં અધકચરું આ રીતે એક જ વખત જરાક જ અમથું ચર્ન કરવાનું છે. અને જરાક કોક રહી ગયો હોય આવી રીતે એકાદો, તો હાથેથી પણ આવી રીતે કરી નાખવાનું. હવે આ બધી જ મિશ્રણ ભેગું કરી દેવાનું છે. અને થોડું ગરમ છે એટલે થોડી વાર રહીને બધું મિશ્રણ મિક્સ કરી દેજો. આની અંદર ઘી નાખવાની જરૂર નથી, શુગર, ખાંડ, સાકરનો ભૂકો, કાંઈ પણ વસ્તુ નાખવાની જરૂર નથી, કેમ કે ખજૂરની ઓલરેડી સ્વીટનેસ પોતાની હોય જ છે. હવે આને નાના નાના એવા ગોળ રાઉન્ડ લાડુ બનાવી લેવાના છે. અને આ કોપરાનો ઉપયોગ આની અંદર રગદોળીને ઉપર ગાર્નિશિંગ એવી રીતે કરશું. તો ચલો આપણે આને નાના નાના લાડુ બનાવી દઈએ. સો ફ્રેન્ડ્સ, આપણા ફાઇનલી લાડુ બનીને તૈયાર છે. આ રીતે 1 કિલો ખજૂરમાંથી અને અંદાજિત પ્રપોર્શનમાં ડ્રાયફ્રૂટ લઈને આ રીતે ગૂંદ અને અંદર પણ કોપરું નાખેલું છે. જો તમને અંદર કોપરાનો ટેસ્ટ ભાવતો હોય તો તમે અંદર પણ નાખી શકો છો. અને ખાલી ઉપર આવી રીતે રગદોળીને ટોપિંગ કરીને પણ કરી શકો છો. આવી રીતે નાના નાના ગોળ ગોળ લાડુ વાળી લીધેલા છે, આપ જોઈ શકો છો. હવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી મને જણાવજો કે મારે આ રેસીપી તમને કેવી લાગી છે. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, તમે એક વખત બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે મારી રેસીપી તમને કેવી લાગી. થેન્ક યુ ફ્રેન્ડ્સ.